જંબુસર નગરપાલિકા પ્રજાજનોને પૂરતા પ્રમાણમાં પીવાનું પાણી આપવામાં નિષ્ફળ રહેતા લોકો ખાનગી આરઓ પ્લાન્ટના પાણી ખરીદવા મજબૂર બન્યા છે। ત્યારે આરઓ પ્લાન્ટ સંચાલકો દ્વારા મન ફાવે તેવા ભાવ લેતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। જંબુસર શહેરમાં પીવાના મીઠા પાણીની સમસ્યા દિવસે ને દિવસે ગંભીર બનતી જઈ રહી છે। નગરપાલિકા દ્વારા નિયમિત અને પૂરતું મીઠું પાણી ન મળતા શહેરના અનેક વિસ્તારોના લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। ગરમીના દિવસોમાં પાણીની જરૂરિયાત વધતા નાગરિકો મજબૂરી વશ ખાનગી આરઓ પ્લાન્ટ પરથી પાણી ખરીદવા માટે નિર્ભર બન્યા છે। આ અંગે શહેરના જાગૃત નાગરિક પિનલબેન સંજયભાઈ પટેલ દ્વારા પીવાના પાણીના ભાવ વધારા સામે સહી ઝુંબેશ ચલાવી હતી। આજ રોજ આવેદન પત્ર આપ્યું છે કે બીજી બાજુ કોંગ્રેસ સમિતિ દ્વારા શહેરમાં પીવાના પાણી અને ગટરોની સફાઈ તથા વરસાદી કાંસોની અધૂરી સફાઈના મુદ્દે આવેદન આપ્યું હતું। શહેરના આવેલા ખાનગી આરઓ પ્લાન્ટ સંચાલકો દ્વારા આ પરિસ્થિતિનો લાભ લેવામાં આવી રહ્યો હોવાના આક્ષેપ નાગરિકો કરી રહ્યા છે। અગાઉ એક પાણીની બોટલ માટે 10 રૂપિયા લેવામાં આવતા હતા, જ્યારે હાલમાં કોઈ પૂર્વ સૂચના કે કારણ વિના તે જ બોટલના 15 રૂપિયા વસૂલવામાં આવી રહ્યા છે તથા લીટરમાં પણ ઘટાડો હોવાનું સામે આવ્યું છે। આ ભાવ વધારાથી સામાન્ય અને મધ્યમ વર્ગીય પરિવારો પર આર્થિક બોજો વધ્યો છે। સ્થાનિક નાગરિકોના જણાવ્યા મુજબ નગરપાલિકા પૂરતું પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવામાં નિષ્ફળ રહેતા લોકો પાસે આરઓ પાણી ખરીદવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો નથી। આવી સ્થિતિમાં આરઓ પ્લાન્ટ સંચાલકો દ્વારા મન ફાવે તેવો ભાવ વસૂલતા લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે। નાગરિકો પ્રશ્નો ઉઠાવી રહ્યા છે કે શહેરમાં પાણી જેવા મૂળભૂત જરૂરિયાતની સમસ્યા સામે હોવા છતાં જંબુસર નગરપાલિકા દ્વારા યોગ્ય ધ્યાન કેમ આપવામાં આવતું નથી। પાણીના ભાવમાં વધારાની બાબતે તંત્ર દ્વારા કોઈ દેખરેખ કે નિયંત્રણ છે કે નહીં તે અંગે પણ સવાલો ઉઠી રહ્યા છે। શહેરજનોની માંગ છે કે નગરપાલિકા તાત્કાલિક મીઠા પાણીની સુવિધા સુધારે અને તેમજ ખાનગી આરઓ પ્લાન્ટ સંચાલકો દ્વારા કરવામાં આવેલા ભાવ વધારાની તપાસ કરી જરૂરી કાર્યવાહી કરે, જેથી સામાન્ય જનતાને રાહત મળી શકે। જે પાણીનો પ્રોજેક્ટ હતો આજે 13 વર્ષ વીતી ગયા, આજ દિન સુધી જંબુસર શહેરની પ્રજાને મીઠું પાણી મળ્યું નથી અને કરોડોના ભ્રષ્ટાચાર થયા છે। આજે જંબુસરની પ્રજા બહારથી આરઓ પ્લાન્ટમાંથી પાણી લેવા મજબૂર બની છે। હવે 10 રૂપિયાના પાણીના બબલના પણ આજે 15 રૂપિયા કરી દેવામાં આવ્યા છે। એ મોંઘવારીના માહોલ હોય, પ્રજા પાસે ધંધા રોજગારનું આયોજન ના હોય અને પબ્લિક આ બાબતે તાત્કાલિક ધોરણે સરકારશ્રીને અમે રજૂઆત કરીએ છીએ કે તમે જંબુસર નગરપાલિકાને મીઠું પાણી માટે તાત્કાલિક તાકીદ કરવામાં આવે। અને બીજી કે જંબુસર શહેરના ઘણા વિસ્તારોમાં જ્યાં જાહેર રસ્તાઓ પર ખુલ્લી વરસાદી કાંસો આવેલી છે, ત્યાં વારંવાર અકસ્માતો થાય છે। બાઇક હોય, મૂંગા પશુઓ હોય અને જંબુસરની શહેરની જનતા સ્કૂલના જતા આવતા બાળકો હોય, એમની વાહનો હોય, એટલે અકસ્માતો તાત્કાલિક ધોરણે એના વરસાદી કાંસોમાં ઢાંકણ નાખવામાં આવે અને ડોર ટુ ડોર પાણીની વ્યવસ્થા, ડોર ટુ ડોર જે વાહનની વ્યવસ્થા છે તે તાકીદે તાત્કાલિક ધોરણે એજન્સીને બ્લેકલિસ્ટ કરી અને જંબુસર શહેરમાં સ્વચ્છ ભારતની જે સરકાર જે મોટા મોટા વાયદા કરે છે, કરોડો રૂપિયાના જે ધોવાણા બોલે છે, એટલે સ્વચ્છ જંબુસર થાય એ બાબતે અમે આજે આવેદનપત્ર આપ્યું છે નાયબ કલેક્ટરશ્રીને। આ સરકાર તાત્કાલિક ધોરણે આનું નિરાકરણ લાવે અમારી માંગણી છે। જંબુસરના એરિયામાં બધું જ પાણી ને પાણી જ, ગાયો છૂટી છે, ગાયો બધાને મારે છે, તો એ કોઈ કહેતું નથી, નગરપાલિકા કોઈ જોવા નહીં। કમ આખા જંબુસર નિરાકરણ કોઈ આવતી નથી આટલા સમયથી। લોકોને વોટ જોવે છે તારે આવે છે કે તમને આમ કરીશું, તેમ કરીશું, તમને આ વસ્તુ કરાવીશું, પણ કરતા નથી। હવે જે આવ્યું હોય, જે ખુરશીમાં બેસે, અમારે કોઈ જવાબદારી નહીં। અમારો મેમ્બર કોણ મેમ્બર છે? જીગરભાઈ અમારા મેમ્બર છે। હવે એમને તો હજુ બેઠા નથી એટલે આપણે એમને તો કશું કહેવાય ના। જે બેસે એની જવાબદારી કાયમની છે। હવે વર્ષોથી છે, પણ 2 મહિનાથી પાણીના ભાવ વધારી દીધા। વેરો ના ભરીએ અમે, વેરો કોઈ જાણે, ગટર વેરો ના ભરીએ, પાણી વેરો ના ભરીએ, કશું ભરીએ ના। કામ કોઈ કરતું હોય તો અમે કેવા આવત? અમે કેવા જ ના આવત। 4 વાગ્યાનું પાણી છોડે લોકો, પાણી છોડે 4 પોણા 4:30 પોણા 5 પાણી છોડે, બધા ઊંઘતા હોય ને પછી પાણી
ના રેલા નીકળે લોકો મોટર ચાલુ કરી દે એટલે રેલા નીકળે તો કે દત્તા મારી દો એમના નળોને દત્તા મારી દો ચાલતું હોય બીજા શું કરે જે મોટર વાળા તે મોટર થી ભરવાના જ છે પણ જેને નહીં મોટર તે શું કરશે क्या महंगाई ने आपका भी बजट हिला दिया है या फिर आप भी अभी तक सही जगह पर आए ही नहीं हो? एक बार आ जाइए बजट बास्केट। आपको मिलेगी डेली ग्रोसरी से लेके स्टेशनरी और हेल्दी ऑप्शंस, सब कुछ एकदम बजट फ्रेंडली रेट्स पे। किड्स के लिए फेवरेट बिस्किट्स, सुबह की चाय के लिए फेवरेट टी और अब मसालों पर भी मिलेगा जबरदस्त डिस्काउंट। हाँ आपने सही सुना, स्पाइसेस भी अब मिलेंगे एकदम बजट में। और सिर्फ प्रोडक्ट्स ही नहीं, यहाँ मिलती है एक्स्ट्रा सेविंग। ऑफर्स इतने जबरदस्त कि आपको बिल देखकर भी स्माइल आ जाएगी। पेमेंट वाया प्लक्सी इज ऑल्सो अवेलेबल हियर। सुबह 7:30 बजे से लेके रात के 11 बजे तक कभी भी आओ और शॉपिंग करो एकदम टेंशन फ्री। तो अब सोचना बंद करो, स्मार्ट लोगों की तरह डिसीजन लो। बजट बास्केट तवरा रोड, मतलब अब खर्चा कम, बास्केट फुल और खुशियां भी फुल ऑन। ग्राउंड फ्लोर, शॉप नंबर 125, સહજાનંદ હાઇટ્સ, તવરા રોડ, ભરૂચ। बजट बास्केट, बचतનું નવું સરનામું। आगे की ऑफर और लेटेस्ट अपडेट के लिए हमारे इंस्टाग्राम और फेसबुक पेज को फॉलो करना ना भूलें।